નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દર્શક મિત્રો, આપણે આજે આવી ગયા છીએ રાજસ્થાન મુકામે પોકરણગઢ. ખૂબ જ ઐતિહાસિક સ્થળ છે. એમની મુલાકાતે આજે ટીમ ઇનોવેટિવ બાળકો સાથે આવી ચૂકી છે. ગઢની આસપાસના દ્રશ્યો છે એ તમે વિડીયોની અંદર નજરે પડી રહ્યા છે. અદ્ભુત, નયનરમ્ય અને જે આપણી પ્રાચીન ધરોહર કહી શકાય, જે આપણું પ્રાચીન સોનું કહી શકાય એવું સોનું છે. એ જોવા માટે આજે ટીમ ઇનોવેટિવ આવી ગઈ છે. પ્રવાસનો દ્વિતીય દિવસ છે. એમનો લાહવો છે એ વિદ્યાર્થી મિત્રો અને સાથે હિતેશ સાહેબ અને મિત સાહેબ છે એ બાળકોને લેવડાવી રહ્યા છે. ખૂબ જ ગુલાબી અને અદ્ભુત ઠંડીનો નજારો પણ અહીં જોવા મળે છે. પણ ટીમ ઇનોવેટિવના વિદ્યાર્થીઓ ખૂબ જ બહાદુર દેખાઈ રહ્યા છે. સ્વેટર વગર વિડીયોની અંદર નજરે પડે છે. અદ્ભુત અદ્ભુત. તો આપણે અહીંયા આ સ્થળ ઉપર આવ્યા છીએ તો આપણે હિતેશ સાહેબ અને તેમની ટીમ છે એમને આપણે આ ગઢ વિશે પૂછવા માગશું કે ભાઈ આ સ્થળે સાહેબશ્રી આપણે આવ્યા છીએ તો આ સ્થળનો કોઈ એવો ઇતિહાસ હોય. જે સાહેબ છે એ ખરેખર ઇતિહાસના જ શિક્ષક છે તો આપણે એમની પાસેથી જ ઇતિહાસ છે એ આપણે જાણીશું. અને સાથે આ ટૂરનો આપણે દ્વિતીય દિવસ છે અને ક્યાં ક્યાં સ્થળ પણ જોવાના છે એમની માહિતી આપશો તો વાલી મિત્રો પણ છે એ જોઈ શકે. હિતેશ સાહેબ, માનનીય શ્રી હિતેશ સાહેબ. નમસ્કાર દર્શક મિત્રો, તમે જેમ વિડીયોમાં આગળ આ સ્થળના દ્રશ્ય જોયા, તમે જુઓ, તમે એક વખત અહીંયા આવો એટલે તમને એમ થઈ જાય કે ના, ખરેખર આપણા જે ઇતિહાસના સ્થળો છે એની વારંવાર મુલાકાત લેવી જોઈએ. કે જે આપણા વારસો જે છે, જે પેઢી દર ચાલતો આવે છે અને આપણે એ વારસાને જાળવી રાખવો જોઈએ, બચાવી રાખવો જોઈએ. તો આપણે ક્યારેક આવા દ્રશ્યોની જો મુલાકાત લીધી હશે અને જો આપણે આને જાણીશું કે હકીકત ખરેખર કેવા હોય છે આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો, તો આવા સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં આપણે આજે આવી ગયા છીએ રાજસ્થાનની નજીક પોકરણગઢ, જ્યાં આપણે પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું 18 મે 1974ના દિવસે. આ દિવસે આ સ્થળે અહીંયા પોકરણગઢ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરમાણુ એક એવી વસ્તુ છે કે જે વિશ્વ લેવલે એમની નોંધ લેવાતી હોય છે. તો પરમાણુથી પ્રથમ જો કોઈ દેશ હોય તો એ અમેરિકા છે અને પછી આપણા ભારત દેશમાં પણ 1974ના દિવસે 1974માં આપણે પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો અહીંયા આ સ્થળ જે છે, અહીંયા કિલ્લો છે અને આજુબાજુમાં બધે એવું ઐતિહાસિક ઘણા બધા સ્થળો છે. અહીંયા એક ધાર્મિક બાબતોની દ્રષ્ટિએ તમે જુઓ તો અહીંયા રામદેવ પીર ભગવાન જે છે એમનો જન્મ, અહીંયા બાજુમાં આપણે પોકરણ જે છે આજે રામદેવરા તરીકે ઓળખાય છે. પહેલાં એ કાશ્મીર તરીકે એક ગામ છે, જેસલમેર જિલ્લાનું એક ગામડું છે કે ત્યાં અહીંયા આ બધી ઐતિહાસિક વસ્તુઓ, ધાર્મિક બાબતો, તો આ બધી વસ્તુઓને નિહાળવા માટે અહીંયા બાળકોને એવું પ્રાકૃતિક અને વાસ્તવિક શિક્ષણ આપવા માટે કે જેમને પ્રવાસ માટે અહીંયા લઈ આવતા હોઈએ છીએ. અને આવો ને આવો વારંવાર અમને લાવો અમારા સર પંકજ સર દ્વારા આપવામાં આવે છે. વર્ષોથી અમે ઘણા આવા બધા સ્થળોની મુલાકાતો લીધી છે અને આજે એવું ઐતિહાસિક સ્થળ તરીકે જોઈએ તો મોટાભાગના રાજાઓ જે રાજસ્થાનમાં વધારેમાં વધારે જો કોઈ શાસન કરેલું હોય તો એ રાજસ્થાન છે. એટલું બધું ઐતિહાસિક છે. વિસ્તારની દ્રષ્ટિએ પણ ખૂબ જ બહુ મોટું છે. દરેકે દરેક આખા સમગ્ર ભારતમાં જો વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો રાજસ્થાન બહુ બિગેસ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા. તો આવો જ અમે સ્થળની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. તો સાહેબને હું વિનંતી કરીશ કે આપણા આ સાંસ્કૃતિક વારસાના સ્થળોના સીન તમને પણ બતાવે અને તમે પણ આપણા વારસાને જાળવો, જોવો અને જાણો અને વિચારો કે કેવી એ સમયના કારીગરોની કલાઓ જે હતી કે જેમનામાં રહેલી હતી કે જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ. સાહેબ શ્રી, આ તકે હું તમને પૂછવા માંગીશ કે આટલી બધી અદ્ભુત વસ્તુ જે ભારત પાસે પડેલી છે તો આપણો આટલો બધો ગૌરવશાળી દેશ છે અને આટલું સોનું જે ભારતે સાચવેલી છે, જે ધરોહર સાચવેલી છે, એ ધરોહર માટે બે શબ્દો કહી શકાય સાહેબ? યસ, વેરી ગુડ, વાય નોટ. તો સાહેબ આજે તમે જુઓ ને તો પહેલાના સમયમાં ભારત છે ને સોને કે ચીડિયા તરીકે જાણીતો હતો. તો આ સોને કી ચીડિયા એટલા માટે કહેતા હતા, વિદેશી પ્રજાઓ આકર્ષિત એટલે થઈ હતી કે પહેલેથી જ ભારત સમૃદ્ધ છે.
તો આવી સમૃદ્ધિને ધ્યાનમાં લઈને વિદેશી પ્રજાઓ પણ આપણે ભારતમાં આવી હતી. તો આપણે આવા બધા સ્થળો જે છે એ આપણા બધી સમન્વય સંસ્કૃતિનો એક ભાગ છે કે જેમાંથી આપણને બધી સંસ્કૃતિમાંથી કંઈક ને કંઈક પ્રાપ્ત કરેલું છે. તો જે આપણે કંઈ નિહાળી રહ્યા છીએ એ સમન્વય સંસ્કૃતિનું એવું સારું એવું ભાગ છે કે તમે જો આપણે આ કલા કારીગરી આમ તમે જુઓ, આ બાજુ જુઓ, આ બાજુ, આ બધું તમે આ એટલી બધી અઘરી વસ્તુ છે કે જે આપણે કદાચ નિર્માણ કરવું હોય ને તો આપણે ઘણા બધા વર્ષો જાય. તો આવા ધરોહરો જે આપણા ભારતના અનેક જગ્યાએ તમને જોવા મળશે. તો આવા જે સ્થળો જે છે એમને આપણે જાળવવા જોઈએ, આપણે એમને સંરક્ષણ કરવું જોઈએ અને જે આપણે વારસાને ટકાવી રાખીને આવનારી પેઢીને પણ આપણે સુપ્રત કરીએ એવી દરેકને વિનંતી. તો અદ્ભુત વાત છે એ માનનીય શ્રી હિતેશ સાહેબ દ્વારા આપણે જણાવી કે ભાઈ બાળ મિત્રો, આપણું જે આ કલ્ચર છે એમને જોવું ને જાણવું તો ખરું જ, પણ સાથોસાથે સાહેબ શ્રી સાચવવું પણ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું કે એ આપણી એક જવાબદારી છે અને એક ફરજ છે. તો હું વિદ્યાર્થી મિત્ર ભાઈ દિવ્યભાઈ છે જે આ પોકરણ ગઢના કિલ્લે આવી ચૂક્યા છીએ, તમે સી રીતના તમને અનુભવ લાગે છે અને રાજસ્થાનની અંદર તમે આજે આવ્યા છો, તો રાજસ્થાન માટે થોડું તમારી ભાષાની અંદર તમે કહો તો વાલી મિત્રો પણ લાભ લે. યસ, ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. અમે ઇનોવેટિવ શાળા તરફથી અહીંયા રાજસ્થાનના પ્રવાસે આવેલા છીએ. કહીએ તો ગુલાબી ઠંડો ચમકારો તો અહીંયા પણ બોલી રહ્યો છે, થોડોક દેખાઈ રહ્યો છે. પરંતુ અમે હજુ સુધીમાં ઇનોવેટિવ સ્કૂલમાંથી ઘણા પ્રવાસો કર્યા છે. ઘણા કહી શકીએ, આમ રોમાંચક પ્રવાસો કહી શકીએ, એડવેન્ચર પ્રવાસ, ફન પ્રવાસ. આ એક ઐતિહાસિક પ્રવાસ તરીકે જાણીતો થશે, કારણ કે અહીંયા આપણે ઘણા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈશું. એમાંનો એક અમે અહીંયા પોકરણ ગઢે રહ્યા છીએ કે રાજસ્થાન ઐતિહાસિક શહેર, રાજ્ય સૌથી વધુ ઐતિહાસિક ક્યાંય છુપાયેલું હોય તો રાજસ્થાનમાં. રાજાઓ, બેવાડાઓ, મહારાણા પ્રતાપ જેવા સુપુત્રો, મહાન વ્યક્તિઓનો જન્મ અહીંયા થયો હતો. રામદેવ પીર બધાનું અહીંયા આવેલું છે. તો પોકરણ ગઢ અહીંયા સૌથી ઐતિહાસિક કહીએ તો આમ તમારું મન તમે જોઈ શકો પણ એમાં મન ન ભરે એને જોઈને. તમે નિહાળો તો આ અદ્ભુત કલાકારી કહેવાય કે આવું અદ્ભુત કલાકૃત્ય ઊભું કર્યું છે. તો સૌથી સુંદર વિશિષ્ટ કહેવાય કે આ ઐતિહાસિક સ્થળ બીજે ક્યાંય ન બની શકે. આ આપણા ભારતમાં જ શક્ય છે, કારણ કે આવી કલાકારી આપણે ભારત સિવાય ક્યાંય નથી. તમે જોઈ આવો, વિદેશમાં જોઈ આવો તો વિદેશમાં છે, પણ આવી ઐતિહાસિક આમ બુદ્ધિને એક એક વસ્તુને ધ્યાનમાં રાખીને ઝીણી બાબત, દરવાજો હોય, બારી હોય, પિલ્લર હોય, છત હોય, બધાને કલાકારી કરી હતી. આપણું ભારત પહેલેથી જ આ કલાકારીગરી માટે જાણીતું છે. એમાંની એક કલાકારી આપણે જોઈએ તો પોકરણ ગઢની, કે જ્યાં એક સુંદર કારીગરો દ્વારા એટલી અને બારીકાઈથી કામ કરવામાં આવ્યું છે કે તમને એક ખૂણો તમે એમની ભૂલ ન કાઢી શકો કે અહીંયા તમે બાકી રાખી દીધું. એવી રીતે આમ અદ્ભુત રીતે સુંદર કરેલી દર્શાવેલું છે. તો આ પોકરણ ગઢમાં હવે અમે આગળ જેસલમેર પણ જવાના છીએ બીજે પ્રવાસ. અમે તો હવે આ પોકરણ ગઢને જોઈને એટલે એક્સાઇટેડ છીએ કે હવે આગળ શું થશે. બરાબર, વાહ 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 વાહ, આગળ કેવું નીકળશે. અદ્ભુત માહિતી છે એ દિવ્યભાઈ દ્વારા છે આપી. આ તકે આપણે દિવ્યભાઈનો પણ આભાર માનીશું કે ખૂબ જ સુંદર મજાની માહિતી છે એ પૂરી પાડવાના છે અને એમની યાદો છે એ પણ ઘણી બધી સાથે લઈ જવાના છે. તો વાલી મિત્રો, આજે પોકરણ ગઢ છે ત્યાં ટીમ ઇનોવેટિવ પહોંચી ચૂકી છે. આગળનું ડેસ્ટિનેશન અમારું છે એ જેસલમેર છે. તો આવી જ અદ્ભુત ઐતિહાસિક નયનરમ્ય સ્થળોની મુલાકાત અને એમનો ઇતિહાસ જાણવા માટે માત્ર ને માત્ર હોય તો એ છે ઇનોવેટિવ સ્કૂલ. થેન્ક યુ વેરી મચ.